જોહર જય આદિવાસી. હેલો ભાઈ, મારે એટલું કેવું છે કે આ જ્યાં દેજ નક્કી થઈ રહ્યા ત્યાં 1 લાખ તરીને એમ દેજ નક્કી થઈ રહ્યા. દેજનું તો બરોબર છે, પણ આ સાંધી 1.5 કિલો ને એમ સાંધી નક્કી થઈ રહી. તે સાંધી ભલે પક્ષ તરફથી નક્કી થાય, પણ આપણે હગા કે છોરીને કે છોરાને ગમે એ સમજીને હોદો કરજો ભાઈ. કે પક્ષ તરફથી નક્કી થતી હોય તો થવા દો, પણ આપણે સમજીને સાંધી કાઢી નાખો તો ભેગું થાય. નહીં ત્યારે આપણે 4 લાખ રૂપિયા સાંધીના પૂગી ગયા છે. શું કેવું તાર, કેટલા સાંધી થઈ ગયા? 4 લાખ પૂગી ગયા. શું બોહનીઓ ને પડવાનો વિચાર રહ્યો રે, પણ સાંધીનો ઘણો ફૂંડો ભાવ ને આવી સાંધી કી કેમ લી હગે? 1.5 લાખ રૂપિયા દાવત નહીં મળે મોંઘો, પણ સાંધી મોંઘી ને. તો મારી બોહનીઓને એટલું તો હું કહું ખાલી કે હવડે આપું સડીએ તીમેર આપું ધોઈ શકું 1-2 વરા, પણ 12 મહિના થતા તો આપણને પોરિયું થઈ જવાનું છે. તે પોરિયું કોણ રમાડે ને આપણું કામ કરો કે એ આપણે વિચારવાનું પહેલું એમ. તે ડહાં છે ને આપણી ઉપર બધો દાવો મેલ દે હે. તે સાંધી લીધી તું ધો, તો સાંધી આપું એકદમ ફેરા ફરીને મેલ દઈ, પણ ફેરિયા શું કામમાં આવવાની છે? આપણે પેલું લેણું તો વધવાનું છે ને, વ્યાજવા રૂપિયા આપું કાઢ્યા તી એ તો વધે ત્યારે તે આપણે કેમ કરે ને, આપણે 2 મન કોને ધોવા પડે? ફેના વરે જાણ પોરિયા વધતા જાય. તે પોરિયાનું કરીએ કે આપણું સાંધી પેલી લીધી એનું ધોઈએ કે પછી દાવો કાઢીને લે એનું ધોઈએ? હું એ બોને કેવા માંગી રહી કે કેમ કરો એમ. તે જરીક સમજી હોશીન કરજો. દાવત મોંઘો નથી, બાકી સાંધી મોંઘી છે. તે જય જોહાર જય આદિવાસી. આ વિડીયાને બને એટલો શેર કરજો, કે લાઈક નહીં કરો કે ફોલો નહીં કરો કંઈ નહીં, પણ શેર વધારે કરજો. કારણ કે બધા ભાઈઓને ખબર પડે કે સાંધીને શું થાય છે ને આને બંને શું કીધું છે કે સાંધી લેવાથી શું થાય, એ બધું જાણવા જડે એમ. કઈ બોહનીઓ ખોટું લાગે, બાકી ખોટી વાત લાગે એવી નહીં મળે. પોતપોતાની મરજી. સાંધી લો કે નહીં લો, પણ સાંધી નહીં લે તો તમને ફાયદો પડે. આ તો દબાવીને શેર કરજો, જેટલો બને એટલો શેર જ કરજો. જય જોહાર જય આદિવાસી.